ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ કન્યા છાત્રાલયમાં ગેરરીતિનો આક્ષેપ વિદ્યાર્થીનીઓ દ્વારા કરાઈ જિલ્લા કલેક્ટરને રજૂઆત। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર મિત્રો, હું છું ધર્મેશ જેઠવા અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના હરસિદ્ધિ સોસાયટીમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલય ફરી એક વખત વિવાદમાં આવ્યું છે। હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ ગંભીર ગેરરીતિના આક્ષેપો સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેજા હેઠળ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે। વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે હોસ્ટેલમાં રહેવા અને જમવાની સુવિધાઓમાં ભારે ખામીઓ છે। ખાસ કરીને ભોજનની ગુણવત્તા અંગે અસંતોષ વ્યક્ત કરતા આક્ષેપ કર્યો હતો કે નબળી ગુણવત્તાનો ખોરાક પણ પીરસવામાં આવે છે, તેમજ હોસ્ટેલમાં સડેલા ડુંગળી અને બટેકા હોવાનો પણ વિદ્યાર્થીનીઓએ દાવો કર્યો છે, જે આરોગ્ય માટે પણ જોખમરૂપ સાબિત છે। આ ઉપરાંત હોસ્ટેલ આસપાસના ભાગે અસામાજિક તત્વોનો ત્રાસ હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે, જેના કારણે વિદ્યાર્થીનીઓમાં પણ ભયનો માહોલ સર્જાયો છે। આ બાબતને લઈ વિદ્યાર્થીની દ્વારા શું કહેવામાં આવ્યું, ચાલો સાંભળીએ। મારું નામ જાદવ દીપિકા છે અને હું આંબેડકર ગર્લ્સ હોસ્ટેલમાં વેરાવળ ખાતે રહું છું। છેલ્લા 3 વર્ષથી રહું છું અને એ બિલ્ડિંગ એકદમ જર્જરિત અવસ્થામાં છે અને એમાં રહેવા પૂરતા રૂમ પણ નથી। 7 રૂમ છે અને એમાં 50 છોકરીને રહેવું પડે છે। ત્યાં કબાટની સુવિધા નથી, રૂમ પણ પૂરતા નથી, બેડશીટ નથી, બેડ નથી અને મતલબ બહુ ગંભીર પરિસ્થિતિ છે। જમવાનું પણ કોઈ વ્યવસ્થિત છે નહીં। જમવામાં ત્યાં કબૂતરનો ત્રાસ છે અને મેનુ પ્રમાણે અને જે અમારા કોન્ટ્રાક્ટર છે એના દ્વારા અમારે પૂરતું કરિયાણું કે કંઈ આવતું નથી, તો મતલબ હોય તે અમને જમાડી દેવામાં આવે છે અને ભોજનાલયની સુવિધા નથી અને લાઇબ્રેરીની સુવિધા નથી। અને જો અમે લાઇબ્રેરી જઈએ છીએ તો અમને અમારા અધિકારીઓ દ્વારા અથવા વોર્ડન દ્વારા મનાઈ કરવામાં આવે છે કે તમે લાઇબ્રેરી ના જાઓ, અને જો લાઇબ્રેરી ગયા તો વાલીઓને ફરિયાદ કરવામાં આવે છે અને અમારી સમાજમાં બદનામી કરવામાં આવે છે બધી છોકરીઓની। અમે હરસિદ્ધિ સોસાયટી સ્કાય સિટીની પાછળ ત્યાં અમારું બિલ્ડિંગ છે, ભાડે રાખેલું બિલ્ડિંગ છે। અમારી હોસ્ટેલ નથી અને 4 વર્ષથી અમે આપીએ છીએ અરજી અમારા અધિકારીઓને, પણ એ કોઈ ધ્યાન દેતા નથી અને અમે કહીએ છીએ કે અમને અમારી ખુદની જમીન ફાળવો અને અમને બિલ્ડિંગ બનાવી આપો, પણ અમારું કોઈ ધ્યાનમાં લેવામાં આવતું નથી। એટલે અમારે આ છેલ્લો ઉપાય કરી અને કલેક્ટરની ઓફિસે આવવું પડ્યું છે। મેં રજૂઆત કરી, લેખિતમાં અરજી આપેલી છે અને અહીંયા અમારા અધિકારીઓને અમે અમારી લેખિતમાં અરજી આપેલી છે। બધી છોકરીઓને પણ બોલાવી અને ત્યાં ઓડિટ તો લેવામાં આવતું નથી, કોઈ ઓડિટ લેવા આવતું નથી, એટલે અમે મૌખિક તો અરજી નથી આપી શકતા, પણ અમે અમારા વોર્ડનને લખી અને આપીએ છીએ બધી છોકરીઓ ભેગી થઈને, પણ તે લોકો અરજીમાં કંઈ મતલબ થતું જ નથી અમારે, એટલે અમારે આ લેખિતમાં આપવા આવ્યા છે આજે કલેક્ટરશ્રીને। નમસ્તે, પ્રિયા બારડ, ગીર સોમનાથ જિલ્લા સંયોજક અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં। આજે રોજ અમે કલેક્ટર ઓફિસે બહેનોને હોસ્ટેલમાં આંબેડકર સરકારી હોસ્ટેલ છે તેમાં આવતી મુસીબતોના પ્રશ્નોનું સોલ્યુશન માંગવા માટે આજે આવેદન દેવા આવ્યા છીએ। ત્યારે બહેનોને હોસ્ટેલમાં રહેવા માટે પૂરતી સુવિધા નથી, સારું જમવાનું નથી મળતું। જે હોસ્ટેલ એવી જગ્યાએ છે કે જ્યાં નીચે ભાડાતું રહે છે અને નીચે અભદ્ર વર્તન કરે છે અને ત્યાં દારૂ પી અને રાતે ગાળો બોલે છે। એવી સ્થિતિમાં બહેનોને ખાવાનું, સારું પાણી પીવાનું કે કંઈ મળતું નથી, તો બેનને ન્યાય મળે એ માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદન દીધું છે। તો એમને કહેવામાં આવ્યું છે કે 10 દિવસમાં અમને આ ન્યાય નહીં આપવામાં આવે તો અમે 10 દિવસમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું અને એના જવાબદાર એ પોતે રહેશે। એબીવીપીના જિલ્લા સંયોજક પ્રિયા બારડની આગેવાનીમાં વિદ્યાર્થીનીઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને સૂત્રોચ્ચાર સાથે રજૂઆત પણ કરી હતી। તેઓએ ચીમકી આપી હતી કે આગામી 10 દિવસની અંદર યોગ્ય પગલાં નહીં લેવાય તો આંદોલન કરવામાં આવશે। ધર્મેશ જેઠવા, નવજીવન ન્યૂઝ, ગીર સોમનાથ।